નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જયેશ કુમાર કેપારિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 6 ની આજે આપણે ચર્ચા કરવાની છે। પ્રકરણ નંબર 6 છે આપણું પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર છે। હવે પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત કરતા પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ અને પછી આપણે પ્રકરણની શરૂઆત કરીએ, બરાબર છે। હવે આપણે જોઈએ તો કે પહેલામાં પહેલી આપણે આ બે સંખ્યાની વાત, પહેલી આ સંખ્યાની વાત કરવાની છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, અને ત્યાર પછી આપણે કઈ સંખ્યાની વાત કરવાની છે? પૂર્ણાંક સંખ્યા, બરાબર છે। ચાલો પહેલો આપણને પ્રશ્ન થાય કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? તો કે જે ગણતરીની સંખ્યાઓ છે, જે ગણતરી કરવા માટે આપણે જે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ એ સંખ્યાઓને આપણે કઈ સંખ્યાઓ કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ। તો ગણતરી કરવા માટે આપણે કઈ સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ? તો કે 1 2 3 4 5 6 ડેશ ડેશ એટલે અનંત, બરાબર છે। તો આપણને પ્રશ્ન થાય પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી। હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો આપણે તરત કહીશું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1। હવે આપણને કોઈ એવો બીજો પ્રશ્ન પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે આ પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અનંત છે, બરાબર। એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 છે। આ આપણે યાદ રાખવાનું છે, બરાબર છે। એટલે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત કઈથી થાય છે? 1 થી। બીજું પૂર્ણ સંખ્યા, તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે 0 ઉમેરી દઈએ તો એ સંખ્યા કઈ સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા। દાખલા તરીકે 0 1 2 3 4 5 6 અનંત, બરાબર છે। હવે તમને કોઈ પ્રશ્ન એવો પૂછે કે ચાલો ભાઈ પૂર્ણ સંખ્યાની અંદર સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0। સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો કે એ અનંત છે, બરાબર છે। તો આ બે વસ્તુ આપણું ક્લિયર થઈ ગયું। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય, બરાબર છે। હવે આપણે વાત કરવાની છે પૂર્ણાંક સંખ્યા। આની વાત કરવાની છે પૂર્ણાંક સંખ્યા। હવે પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય એનો સમાવેશ થાય છે। એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાનો પણ સમાવેશ થાય છે, પૂર્ણ સંખ્યાનો પણ સમાવેશ થાય છે, અને ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ થાય છે। પાછો પ્રશ્ન તમને એવું થાય કે સાહેબ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક એટલે શું? તો કે તમે આ સંખ્યા રેખા વિશે જાણતા હશે અને કદાચ ના જાણતા હોય તો હું તમને સમજાવી દઉં છું। તો કે આવી આપણે એક રેખા દોરીશું। શું દોરવાની છે? રેખા। વચ્ચે આપણે 0 બતાવીશું। શું બતાવીશું? 0। હવે 0 ની જમણી બાજુ, આ ખાસ યાદ રાખજો, 0 ની જમણી બાજુ કયા પૂર્ણાંક હોય? 0 ની જમણી બાજુ તો કે ધન પૂર્ણાંક। 0 ની જમણી બાજુ કયા પૂર્ણાંક હોય? ધન પૂર્ણાંક। એટલે આ કેવું હોય ખબર? +1 +2 +3 +4 આવું હોય। પણ આ આપણે લખતા નથી। આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ જ લખી દઈએ છીએ 1 2 3। એટલે આપણે સમજી જવાનું કે આ ધન પૂર્ણાંક છે, બરાબર છે। હવે 0 ની ડાબી બાજુ, 0 ની ડાબી બાજુ કઈ બાજુ? ડાબી બાજુ તો કયા પૂર્ણાંક હોય? તો કે ઋણ પૂર્ણાંક। આ યાદ રાખજો ખાસ, 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય। ઋણ પૂર્ણાંકને દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? તમે અહીં જોઈ શકો છો, -1 -2 -3 આગળ તમારે જેટલું લંબાવો એટલું તમે લંબાવી શકો છો, બરાબર છે। એટલે ઋણ પૂર્ણાંકની આગળ આપણે ઓછાની નિશાની મૂકીએ છીએ। આટલું ક્લિયર થઈ ગયું? હવે આગળ જો 0 ની જમણી બાજુ તમે આમ જાઓ ને, આમ આગળ જાઓ ને તેમ સંખ્યા મોટી બનતી
0 ની જમણી બાજુ એમ આગળ જઈએ તેમ સંખ્યા મોટી, 1 કરતા 2 મોટા, 2 કરતા 3 મોટા, 3 કરતા 4 મોટા, 4 કરતા 5 મોટા. જેમ તમે આગળ જશો તેમ સંખ્યા કેવી બનતી જાય? મોટી બનતી જાય. જ્યારે 0 ની ડાબી બાજુ, કઈ બાજુ? 0 ની ડાબી બાજુ. 0 ની ડાબી બાજુ જઈએ ને તો સંખ્યા નાની બનતી જાય. બરાબર છે? એટલે 0 કરતા ઓછા 1 નાના, ઓછા 1 કરતા ઓછા 2 નાના, ઓછા 2 કરતા ઓછા 3 નાના, ઓછા 3 કરતા ઓછા 4 નાના. હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ઓછા 500 અને ઓછા 1 આ બે માંથી મોટી સંખ્યા કઈ? એટલે આપણે તરત જ બોલી જઈશું કે ઓછા 500. ના, ઓછા 500 એ મોટી સંખ્યા નથી. ઓછા 1 એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. કારણ કે 0 ની ડાબી બાજુ જેમ આગળ જઈએ તેમ સંખ્યા કેવી બનતી જાય છે? નાની બનતી જાય છે. બરાબર છે? આટલું વસ્તુ આપણને ક્લિયર હોવું જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંક, પછી ઋણ પૂર્ણાંક, અને સાનો? શૂન્ય. આનો સમાવેશ થાય છે. બરાબર છે? આ ભૂલી નાખું. ચાલો આગળ. તો ધન પૂર્ણાંક કયા આવશે? તો કે 1 2 3 4 5 આ બધા ધન પૂર્ણાંક આવે. ઋણ પૂર્ણાંક ની અંદર -1 -2 -3 -4 આ ઋણ પૂર્ણાંક કહેવાય. અને આ કેવા કહેવાય? શૂન્ય. બરાબર છે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. તો પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. બરાબર છે? હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે પ્રાકૃતિક સંખ્યા કઈ, પૂર્ણ સંખ્યા કઈ અને પૂર્ણાંક સંખ્યા કઈ. બરાબર છે? હવે જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ નવી સંખ્યાઓ આપણને શીખવાની મળશે. સમય સંખ્યા છે, આની પછી છે સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા. બરાબર છે? તો આટલું આપણું ક્લિયર થઈ ગયું. હવે આગળ આપણે સ્વાધ્યાયની વાત કરીએ. ચાલો, સ્વાધ્યાય 6.1. તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. પાના નંબર 120. બરાબર છે? પાના નંબર 120 તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો. દાખલા નંબર 1 શું કહે છે? જો નીચેના પદોના વિરુદ્ધ પદો લખો. બરાબર છે? નીચેના પદોના વિરુદ્ધ પદો લખો. પેલું છે વજનમાં વધારો, તો એનું આપણે વિરુદ્ધ લખવાનું છે. તો શું થશે? વજનમાં ઘટાડો. એનું વિરુદ્ધ પદ શું થઈ જાય? વજનમાં વધારો, તો એનું વિરુદ્ધ પદ થાય ઉપર, તો એનું વિરોધાર્થી નીચે. અંદર, તો કે એનું વિરોધાર્થી બહાર. એ જ રીતે વજનમાં વધારો, તો એનું વિરોધાર્થી શું થાય? વજનમાં ઘટાડો. વજનમાં ઘટાડો. ચાલો, 30 કિમી ઉત્તરમાં, એનું આપણે વિરોધાર્થી લખવાનું. ઉત્તર, એનું વિરોધાર્થી દક્ષિણ, તો 30 કિમી દક્ષિણમાં. 30 કિમી દક્ષિણમાં. ચાલો, બરાબર છે? ચાલો, હવે 326 બીસી, તો એનું વિરોધાર્થી શું થાય? તો તેનું વિરોધાર્થી થાય 326 એડી. 326 શું થઈ જાય? એડી. બરાબર છે? ચાલો, 700 રૂપિયાનું શું છે? 700 રૂપિયાનું નુકસાન. 700 રૂપિયાનું નુકસાન. નુકસાન, તો એનું વિરોધાર્થી શું થઈ જાય? તો કે ફાયદો. બરાબર છે? તો 700 રૂપિયાનો ફાયદો. બરાબર છે? 700 રૂપિયાનો શું થઈ જાય? ફાયદો થઈ જાય. ચાલો, હવે એની પછીનો દાખલો જુઓ. આ પૂરો થાય છે. આ એક છે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તો એનું વિરોધાર્થી શું થાય?
દરિયાની સપાટીથી 100 મીટર ઉપરને બદલે શું થઈ જાય નીચે દરિયાની સપાટીથી 100 મીટર નીચે આ એનું વિરોધાર્થી ઉપર છે એનું વિરોધાર્થી શું થઈ ગયું નીચે હવે દાખલા નંબર 2 શું કહે છે તમે પણ પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 2 જુઓ નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેત સાથે દર્શાવો આની અંદર આપણે સંખ્યા રેખા તમારે યાદ રાખવાની છે બરાબર સંખ્યા રેખાની જમણી બાજુ સંખ્યા રેખાની ડાબી બાજુ એક વિમાન જમીનથી ઉપર 2000 મીટર ઊંચાઈ પર ઉડી રહ્યું છે એટલે જમીનથી ઉપર છે જમીનથી કેવું છે ઉપર છે તો એને સંખ્યા રેખા પ્રમાણે આપણે જોઈએ તો એને આપણે ધન પૂર્ણાંક તરીકે દર્શાવશું બરાબર છે કેટલા મીટર છે તો કે 2000 મીટર એટલે શું આવશે પ્લસ 2000 મીટર બરાબર ચાલો એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે છે એટલે આપણે એને ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવશું કેટલા મીટર છે તો કે 800 મીટર એટલે -800 મીટર નીચે છે એટલે 800 મીટર ખાતામાં રૂપિયા 200 જમા છે એટલે આપણે એને ધન પૂર્ણાંક તરીકે દર્શાવશું એટલે રૂપિયા 200 બરાબર ચાલો ખાતામાં 700 ઉપાડી લીધા છે એટલે આપણે એને હાનિ તરીકે દર્શાવશું ઋણ પૂર્ણાંક તરીકે એટલે રૂપિયા -700 બરાબર છે ઉપાડ કર્યો છે એટલે માઈનસ અને જમા કર્યા છે એટલે પ્લસ બરાબર ધન 200 એટલે ઉમેરો થયો આ ઉપાડ કર્યો છે બરાબર છે આ રીતે હતો આપણો દાખલા નંબર 1 અને 2 દાખલા નંબર 3 ની અંદર આપણને શું કહે છે જો નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો નીચે આપણને જે સંખ્યાઓ આપી છે એને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે પહેલી આપણે a છે +5 બીજી છે -10 ત્રીજી છે +8 અને ચોથી છે -1 અને પાંચમી છે -6 બરાબર છે હવે આપણે +5 ને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે આ મેં આ સંખ્યા રેખા દોરેલી છે બરાબર છે હવે મારે 5 ની જરૂર છે એટલે એ પ્રમાણે હું સંખ્યા રેખા દોરીશ એટલે અહીં હું 0 મૂકીશ 0 1 2 3 4 અને 5 અહીં હું લખીશ -1 અહીં લખીશ -2 બરાબર છે હવે મારે શું કરવાનું છે -5 ને મારે દર્શાવવાના છે તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો એટલે તમને ખબર પડે બરાબર -5 નહીં સોરી 5 ને મારે દર્શાવવાના છે તો 5 તમને કઈ દેખાય છે તો કે આવી ગયા બરાબર એટલે અહીં શું કરવાનું આપણે એક ટપકું કરી દેવાનું અને અહીં નામ આપી દેવાનું e એટલે આપણને ખબર પડે કે આપણે અહીં દર્શાવ્યા છે બરાબર છે આ પદી ગયો દાખલો હવે મારે કોને દર્શાવવાના -10 હવે તમે જો -10 મારે કરવાના છે એટલે હું શું કરીશ શૂન્ય આટલે મૂકીશ એટલે મને લખતા ફાવે બરાબર છે પછી આ બાજુ હું ધન પૂર્ણાંક લખી દઈશ 1 આપણને ખબર છે 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક પણ મારે કેવા દર્શાવવાના છે -10 એટલે મારે કઈ બાજુ લખવું પડશે ડાબી બાજુ બરાબર તો અહીં હું લખીશ -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 અને -10 બરાબર છે ચાલો -10 કઈ છે આઈડિયા હું અહીં કરીશ એમ રાઉન્ડ કરીશ અને અહીં b લખીશ શું લખીશ b લખીશ બરાબર છે એટલે મેં -10 ને મેં દર્શાવી દીધા છે હવે મારે 8 ની જરૂર છે 8 કઈ બાજુ છે તો કે જમણી બાજુ એટલે હું અહીં આમ લખીશ અહીં 0 લખીશ અહીં -1 પછી હું લખીશ અહીં 1 2 3 4 5 6 7 અને હું આગળ લંબાવીશ 8 અને 9
ચાલો મારે કોને દર્શાવવાના છે વત્તા 8 એટલે ધન પૂર્ણાંક 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક 0 ની જમણી બાજુ આવે અહીં ટપકું કરીશ અને હું લખી દઈશ a બરાબર છે ચાલો ઓછા 1 ને મારે દર્શાવવાનો છે એટલે વચ્ચે 0 મૂકીશ 1 2 3 અહીં ઓછા 1 અહીં ઓછા 2 મારે કોને દર્શાવવાના છે ઓછા 1 ને એટલે ઓછા 1 અને હું b લખી દઈશ બરાબર છે આ રીતે આપણે દર્શાવવાના છે ઓછા 6 વાળો એક દાખલો છે એ હું તમારે માટે રવા દઉં છું તમારે શું કરવાનું અહીં લખવાનું ઓછા 1 ઓછા 2 ઓછા 3 ઓછા 4 ઓછા 5 અને ઓછા 6 અને ઓછા 6 પર ટપકું કરીને તમારે b લખી દેવાનું બરાબર છે અને એવું કંઈ જરૂરી નથી કે તમારે a કે b જ લખો તમને જે ફાવે તે શબ્દ તમે અંગ્રેજીનો ABCD નો કોઈ પણ શબ્દ લખી શકો છો બરાબર છે તો આ એ શું દર્શાવે છે તો કે 5 નું સ્થાન દર્શાવે છે 5 કઈ છે સંખ્યા રેખા પર એ દર્શાવે છે બી શું દર્શાવે છે કે ઓછા 10 એ સંખ્યા રેખા પર કઈ છે એ એનું સ્થાન દર્શાવે છે બરાબર છે એકદમ સહેલામ સહેલું છે ખાસ એ યાદ રાખવાનું છે 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક 0 ની જમણી બાજુ જેમ આગળ જઈએ તેમ સંખ્યા મોટી જાય 0 ની ડાબી બાજુ જેમ જઈએ તેમ સંખ્યા નાની થાય આ ખાસ આપણે યાદ રાખવાનું છે ચાલો દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની અંદર સૂચના શું કહે છે વાંચો તમે પણ પાઠ્યપુસ્તકની અંદર જોતા રહેજો ધારો કે એક ઊભી સંખ્યા રેખા છે જો પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓના જવાબ આપો આપણને એક આ સંખ્યા રેખા દર્શાવી છે આ સંખ્યા રેખા કેવી છે ઊભી સંખ્યા રેખા છે બરાબર છે અહીં 8 છે ને એ +8 છે 8 છે એ +8 છે એનો મતલબ એવો થયો કે આ 0 ની આ કઈ બાજુ છે આ 0 ની જમણી બાજુ એટલે આ ધન પૂર્ણાંક છે અને આ 0 ની ડાબી બાજુ એટલે કે ઋણ પૂર્ણાંક છે સંખ્યા રેખાને ખાલી ઊભી કરી દીધી છે બરાબર છે હવે જુઓ જો બિંદુ D એ પૂર્ણાંક 8 છે તો -8 વાળું પદ કયું હશે આપણને એવું કહે છે અહીં આપણે કયું પદ શોધવાનું છે -8 વાળું હવે -8 વાળું પદ કઈ બાજુ આવશે તો કે ડાબી બાજુ બરાબર છે હવે D એ +8 છે એટલે ગણો જો 1 2 3 4 5 6 7 અને 8 તો D એ +8 થઈ ગયું હવે 8 પર છે તો આપણે નીચે 8 ગણવાના 1 2 3 4 5 6 7 અને 8 તો કયો નંબર શું આવ્યો કયો અક્ષર આવ્યો ABCD નો F બરાબર છે તો અહીં આપણે લખવાનું -8 વાળું બિંદુ -8 વાળું બિંદુ કયું હશે F હશે બરાબર છે ચાલો બિંદુ G એ ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક હવે તમે જો બિંદુ G કઈ છે તો કે બિંદુ G આવ્યો તો 0 ની કઈ બાજુ છે આ ડાબી બાજુ છે બરાબર છે 0 ની કઈ બાજુ છે ડાબી બાજુ એટલે G એ ઋણ પૂર્ણાંક છે ચાલો બિંદુ B અને E ના સંગત પૂર્ણાંક લખો ચાલો બિંદુ B તો તમે જો 0 આ જમણી બાજુ ધન પૂર્ણાંક છે એટલે B બરાબર છે તો એને સંગત બિંદુ કયું આવશે 1 2 3 અને 4 B કોની પર છે 4 તો B ને સંગત +4 છે અને બિંદુ E ને સંગત ચાલો E કઈ છે તો કે આવી ગયો તો ગણો -1 -2 -3 -4 -4 5 6 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર છે તો E ને સંગત બિંદુ કયું આવશે -10 કેમ -10 આવશે તો કે 0 ની આ ડાબી બાજુ છે એટલે ઋણ પૂર્ણાંક છે ચાલો આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે આપણને ખબર છે કે 0 ની ડાબી બાજુએ જેમ જઈએ તેમ સંખ્યા કેવી બનતી જાય નાની તો 0 ની ડાબી બાજુ તો છેલ્લું બિંદુ કયું છે તો કે E એટલે આ સૌથી નાની સંખ્યા છે તો સૌથી ઓછી કિંમત કોની છે તો કે E ની સૌથી
ઓછી કિંમત છે. ચાલો તમામ બિંદુઓને ઘટતા ક્રમમાં લખો. આપણે બિંદુઓ લખવાના છે પણ કયા ક્રમમાં લખવાના છે? ઘટતા ક્રમમાં. પહેલી મોટા મોટી, એનથી નાની, એનથી નાની, એનથી નાની, એનથી નાની, એ રીતે આપણે લખવાના છે. બરાબર છે? તો આપણને ખબર છે પહેલા મોટા મોટું કયું? તો કે બી, એનથી નાનું કયું? સી, એનથી નાનું બી, પછી એ, પછી કયું આવશે? એચ, પછી જી, એફ અને ઈ. ઈ એ સૌથી નાનામાં નાનો અને ડી એ સૌથી મોટામાં મોટો થશે. બરાબર છે? દાખલા 4 આપણે અહીં પૂરા કર્યા છે. 5મા નંબરના દાખલાથી આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. ચાલો, ઓકે, બાય.